ગુડ મોર્નિંગ મિત્રો. આપણે હવે એકાઉન્ટમાં પહેલાં ચેપ્ટરની અંદર ચેપ્ટર પૂરા કરવાની આડ આવી રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ દાખલો. તો ઉદાહરણ 9 આપણે શીખેલા હતા. 10મું પણ થઈ ગયું છે, 11મું બાકી છે. ઉદાહરણ 11થી શું છે, દાખલો ગણવાનો બાકી. ચાલો સૌથી પહેલાં જોઈએ આપણે ઉદાહરણ 11માં શું કહેવા માંગે છે તે. જેનેટ, અક્ષરા અને સપના સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના એટલે 1:1:1. તેમની કુલ મૂડી 3 લાખ છે. મૂડી પણ તમને આપી દીધી છે અને મૂડીનું પ્રમાણ કેટલું છે, 2:3:5. બરાબર. આ મૂડીનું પ્રમાણ ફક્ત આ કુલ મૂડી વેચવા માટે જ કરવામાં આવે. પેઢીની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવે છે. બરાબર. મૂડી આ શોધાય પછી શું શોધવાનું છે, મૂડી પરનું વ્યાજ. ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળે છે. બરાબર. મૂડીના વ્યાજ સહિતનો મતલબ શું થાય કે મૂડી પરનું વ્યાજ પ્લસ નફો બંનેનો સરવાળો કરીએ તો એને ટોટલ કેટલા મળે છે, 45,400. તો જેનેટ અને સપનાને મૂડી પર વ્યાજ સહિત કેટલી રકમ મળે. બરાબર. તો સૌથી પહેલાં તો હું લખી દઉં મૂડીના વ્યાજ સહિતનો મતલબ શું થશે કે મૂડીનું વ્યાજ પ્લસ નફો આ બંનેનું શું કરીએ, સરવાળો કરીએ ત્યારે એને શું કહેવાશે, વ્યાજ સહિત. એટલે આ બંનેની સરવાળાની રકમ તમને એકની આપી હતી. બરાબર. ચાલો સૌથી પહેલાં જો આપણે જે ગણતરી કરતા એ જ રીતના પહેલાં કોષ્ટક બની જવાનું. વિગત, જેનેટ, અક્ષરા અને સપના. બરાબર. ચાલો ભાગીદારની કુલ મૂડી તમને આપેલી છે. બરાબર. તો સૌથી પહેલાં તો મૂડીને શું કરી દો, દરેક ભાગીદારો વચ્ચે વહેંચી દો. તો મૂડી આપેલી છે કેટલી, 1 લાખ નહીં, 3 લાખ રૂપિયા. તમને 3 લાખ મૂડી આપેલી છે અને મૂડીનું પ્રમાણ છે તમારું 2:3:5. તો 3 લાખને 2:3:5માં વેચી દો તો જેનેટના ભાગે આવશે 60,000. અક્ષરના ભાગે તમારી મૂડી આવશે 90,000 અને સપનાના ભાગે મૂડી આવશે 1,50,000. બરાબર. મૂડી શું કરી દેવાની, આપણે વેચી દેવાની. આ મૂડી આપણે સરવાળા બાદબાકીમાં ધ્યાનમાં લેવાની નથી. ચલો ભાગીદાર પેઢી મૂડી પર વ્યાજ ટકા કેટલા ચૂકવે છે, 6% લેખે વ્યાજ ચૂકવે છે. તો હું નીચે લખી દઉં મૂડી પરનું વ્યાજ 6%. બરાબર. આપણી પાસે દરેકની મૂડી છે તો દરેકની મૂડી પર આપણે વ્યાજ ગણીએ. 60,000ના 6% એટલે 3600. 6 × 6 = 36 એટલે 3600. 90,000ના 6%, 9 × 6 = 54 એટલે 500 અને 15 × 6 = 90 એટલે કેટલા, 9,000. બધાની ટકાવારી કાઢી નાખવાની, 3 એટલે મૂડી પરનું વ્યાજ મળી ગયું છે આપણને. ચાલો આગળ શું કીધું કે અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા. મૂડીના વ્યાજ સહિતનો મતલબ થાય મૂડીનું વ્યાજ અને નફો. તો એની અંદર નફો પ્લસ કરીએ. બરાબર. તો અક્ષરાની વાત કીધી છે. અક્ષરાને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે છે, 45,400. તો અહીંયા લખી દઉં છું 45,400. બરાબર. ચાલો કે અક્ષરાને મળી ગયા 45,400. તો તમને શું કીધું છે કે મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે. હવે ઉપરની રકમ ધ્યાનમાં લેવાની નથી. બરાબર. આપણે ખાલી 2 જ રકમ જોવાની કે જો ટોટલ રકમ 45,400 હોય એમાંથી 5400 રૂપિયા શું છે, મૂડીનું વ્યાજ. તો 45,400માંથી 5400 કાઢી નાખીએ તો વધ્યા કેટલા, 40,000. બરાબર. તો આ 40,000 શું છે, તફાવતની રકમ છે ને, તેને રાઉન્ડ કરી દો. એ લોકોએ પણ કરેલી જ છે આ રીતના. બરાબર. એટલે મૂડી
સોરી નફો અને વ્યાજ બંનેનો સરવાળો કરીને થયા કેટલા 45,400 થઈ ગયા. ચાલો આટલું તમને કીધેલું હતું ને શોધી નાખ્યું આપણે કે એક ભાગીદારનો નફો તો આપણને મળી ગયો. તમને ટોટલ શું કીધું છે છેલ્લે શોધવા કે જેનેટ અને સપનાને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે તે જોવાનું. એટલે મતલબ કે આ બેની કુલ રકમ શોધવાની. ચાલો આ શું છે નફો. હવે નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે કે જો તો તમને કીધું છે કે સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના ભાગીદારો એટલે નફો પણ શું કરશે લોકો સરખા હિસ્સામાં વેચે બરાબર 1:1:1 મતલબ કે જો એક ભાગીદારનો નફો જો 40,000 હશે તો બંને ભાગીદારનો પણ કેટલો હોય 40,000 જ હોય કારણ કે નફા નુકસાનનું પ્રમાણ કેવું છે સરખું. એટલે અહીંયા લખી દેવાના 40,000 અને અહીંયા પણ લખી દેવાના 40,000. કેમ? કારણ કે નફા નુકસાનનું પ્રમાણ કેવું છે સરખું. એક ભાગીદારનું આપણે શોધી નાખ્યું તો બાકીના બેના પણ કેટલા હોવાના 40,000 જ હશે. તો આને વ્યાજ સહિત કેટલા મળશે 43,600 અને આને વ્યાજ સહિત કેટલા મળશે 49,000. બરાબર. આ બેનું તમને કુલ શોધવા કીધેલું હતું કે જેનેટને વ્યાજ સહિત કેટલા મળશે 43,600 અને સપનાને કેટલા મળશે 49,000. એકદમ ઇઝી દાખલો છે. ખાલી રકમ શું કરવાની છે આપણે ગોઠવવાની છે. જો અને સ્વાધ્યાયમાં પણ આવો દાખલો આપેલો છે. જો શું કીધું છે અંદર ABC સરખા હિસ્સાના ભાગીદારો છે. ચલો એટલે નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે સરખા હિસ્સે એટલે 1:1:1. તેમની કુલ મૂડી 4,50,000 છે. મૂડીનું પ્રમાણ પણ આપેલું છે 1:3:2. મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. સીને મૂડીના વ્યાજ સહિત કેટલા 73,500 મળે છે. તો ભાગીદાર એ અને બીની કુલ મૂડી વ્યાજ સહિત કેટલી મળે તે શોધવાની. બરાબર. ચલો આ દાખલો હતો એના જેવો જ છે સેમ. જોઈએ આપણે પણ વિગત એ બી અને સી. સૌથી પહેલાં મૂડી આપેલી છે કુલ મૂડી એ વેચી દઈએ આપણે. કુલ મૂડી તમને આપેલી છે 4,50,000. કયા પ્રમાણમાં વેચવાનું છે તો 1:3:2. તો 4,50,000 ગુણ્યા 1/6 એટલે પહેલાંની અંદર આવશે 75,000. બીજામાં આવશે 2,25,000 ને ત્રીજામાં આવશે 1,50,000. એટલે 1,00,000, 3,00,000, 4,00,000 થઈ ગઈ. ચાલો મૂડી થઈ ગઈ એટલે અને સરવાળામાં ધ્યાનમાં લેવાની નથી. ચાલો હવે કીધું છે કે મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું છે 9% લખે. 9%. ચાલો તો દરેક મૂડી પર છે કેટલા 75,000 ગુણ્યા 9% 6,750. 2,25,000 ગુણ્યા 9% 20,250 ને 1,50,000 ગુણ્યા 9% 13,500. ચલો સીને મૂડીના વ્યાજ સહિત કેટલા ચૂકવવાના છે 73,500 એટલે પ્લસ નફો. અહીંયા તમને કીધું છે નફો અને વ્યાજ સહિત કેટલા ચૂકવવાના 73,500. તો જો 73,500માંથી જો 13,500 વ્યાજ હોય તો 60,000 શું હશે નફો હોઈ શકે. બરાબર. તફાવતની રકમ કેટલી 60,000 એ શું કહેવાય નફો. અને નફા નુકસાનનું પ્રમાણ તો તમને કીધું જ છે કે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે સરખાઈ છે એટલે 1:1:1. મતલબ કે એકનો જો નફો 60,000 હોય તો બાકીના બંને ભાગીદારનો નફો પણ કેટલો હશે 60,000.
એટલે આમાં કેટલા આવશે? 66,750 80,250. એટલે મૂડીના વ્યાજ સહિત કેટલા મળે છે લોકોને? 66,750 અને 80,250. બરાબર. અહીંયા તમારું પહેલું ચેપ્ટર શું થાય છે? પૂરું થાય છે. તમને પહેલાં ચેપ્ટરમાંથી જે દાખલા પૂછાય છે ને તે ફક્ત આ સ્વાધ્યાયના 11 અને આના જેવા દાખલા જે ઉદાહરણમાં છે ને એમાંથી જ પૂછાશે. જે 3 માર્કનો દાખલો પૂછાય છે તે. તો તમને એમ થાય કે સર આમાં જે બીજા મોટા દાખલા આપેલા છે એનો શું? તો એ મોટા દાખલા તમારે આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી. પણ અહીંયા એ દાખલા મૂકવાનું રીઝન શું છે? આના પછીનું જે ચેપ્ટર છે વાર્ષિક હિસાબનું, એ વાર્ષિક હિસાબમાં એ દાખલાનો તમે શું કરો? ઉપયોગ કરો. એટલા માટે એની પાયાની વસ્તુ શીખવવા માટે શું કરી છે? ફક્ત અહીંયા મૂકેલી છે. બાકી આ ચેપ્ટરમાં મોટા દાખલા પૂછાતા નથી. ફક્ત આ 11 દાખલા છે, 11 દાખલા ગણવાના. પણ આપણે શું કરવાનું છે? ખાલી વિગતોને જોવાની છે ખરી. કેમ? કારણ કે આપણે જ્યારે વાર્ષિક હિસાબનું ચેપ્ટર શરૂ કરશું ત્યારે એના અમુક મુદ્દા છે કે જે અઘરા છે તે શું કર્યું છે આ લોકો અહીંયા શીખવવા માટેના પ્રયત્ન કરેલા છે. તો સૌથી પહેલાં તો આટલું ચેપ્ટર પૂરું થાય એટલે તમારે ગણતરી ખાસ કરવાની. આટલી તૈયારી કરો 3 માર્કના દાખલાની, તો પણ આ જ કરવાની છે અહીંયા સુધીના. હવે જે આપણે જે ભણવાના છે એ સમજો કે વાર્ષિક હિસાબની જે પાયાની વસ્તુઓ છે એ ફક્ત આપણે શીખીએ છીએ આ ચેપ્ટરમાંથી. જે વધારાનું જે હમણાં હવે શીખવાના છે એ જે આપણે વાર્ષિક હિસાબમાં ઉપયોગ કરવાના છે એને લગતી માહિતી અહીંયા આપેલી છે. તો આપણે ફક્ત એ શું કરવાનું છે? શીખવાના પ્રયત્ન કરીએ. તમને જે મૂડી ખાતું, ફાળવણી ખાતું એના વિશેની તમને માહિતી આપેલી છે. સૌથી પહેલાં તો આપણે માહિતીઓને જોઈએ. બરાબર. મૂડી ખાતા વિશેની માહિતી. ચોપડીમાં પણ તમને આપેલું છે, પણ દરેકે દરેક વિગતો આપણે જાણવી જરૂરી નથી. અમુક વિગતો વધારાની છે. આપણે જેટલી વસ્તુ દાખલામાં ઉપયોગ કરવાના છે એટલું જ આપણે જોવાનું છે. હવે મૂડી ખાતા રાખવાની પાછી 2 પદ્ધતિ છે. એક તો છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અને બીજી પદ્ધતિ છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. બરાબર. તમને ટૂંકમાં પહેલાં એક માર્કની અંદર સવાલ પૂછી શકાય કે ભાગીદારોની મૂડી ખાતા રાખવાની કુલ કેટલી પદ્ધતિ છે? તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ચલો સૌથી પહેલાં જોઈએ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કોને કહેવાય? તો જે મૂડી ખાતામાં મૂડીની શરૂની બાકી અને આખરની બાકી બંને સરખી હોય તો તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. બરાબર. કે જેમાં સરોની બાકી મતલબ કે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા, બંને શું હોય? સરખી હોય. દાખલા તરીકે એ અને બુની શરૂઆતની મૂડી અમને આપેલી છે, બાકી આગળ લાવ્યા 5 લાખ અને 6 લાખ, અને તમારી આખરની મૂડી પર 5 લાખ અને 6 લાખ હોય તો એને કઈ બાકી કહેવાશે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે એની અંદર જ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ફરજિયાત ભાગીદારોના ચાલુ ખાતા બનાવવા. બરાબર. જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય તો તમારે શું કરવાનું? મૂડી ખાતાની સાથે સાથે ચાલુ ખાતા પણ બનાવવા પડે. કારણ કે તમે ચાલુ ખાતા બનાવશો તો જ તમારી મૂડી ખાતાની બાકી કેવી આવે? સ્થિર આવે.
એટલે કે તમારી મૂડી ખાતાની જેટલી વિગતો બીજી દર્શાવવાની છે એ બધી ક્યાં જશે પછી ચાલુ ખાતામાં, તો જ શરૂની બાકી અને આખરની બાકી શું થાય પેલામાં સરખી થાય. એટલે યાદ રાખવાનું ચાલુ ખાતા ક્યારે બનાવવાના છે, જ્યારે મૂડી ખાતાની સ્થિર પદ્ધતિ આપેલી હોય ને ત્યારે જ ચાલુ ખાતા બનાવવા. અને ટૂંકમાં યાદ રાખવું હોય તો જ્યારે તમને ચાલુ ખાતાની બાકી રકમમાં આપેલી હોય, ભાગીદારના ચાલુ ખાતા અને નીચે લોકોની રકમ આપેલી હોય ત્યારે શું કરવાના, ચાલુ ખાતા બનાવવા. ટૂંકમાં એટલું યાદ રાખો. બરાબર. ચાલો પછી જોઈએ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ માટે. તો જે મૂડી ખાતામાં શરૂની બાકી અને આખરની બાકી બંને અલગ અલગ આવે તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. બરાબર. મતલબ કે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા, બંને કેવી આવશે, અલગ અલગ. અને જ્યારે બંને અલગ આવશે ત્યારે શું કહેવાશે, એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે અસ્થિર મૂડી ખાતા હોય ત્યારે ચાલુ ખાતા બનાવવાની જરૂર નથી. ચલો હવે 11મા ધોરણમાં તમે વાર્ષિક હિસાબના દાખલા આપણે શીખેલા છે. બરાબર, શીખેલા જ છે. કેમ કે મેં પોતે ગણાવેલા છે એટલે મને ખબર છે કે આપણે શું કરેલું હતું, વાર્ષિક હિસાબો શીખેલા હતા. હવે જ્યારે 11મા ધોરણના વાર્ષિક હિસાબ હતા, બરાબર, ત્યારે આપણે પહેલું ખાતું બનાવેલું હતું વેપાર ખાતું. બીજું ખાતું બનાવતા આપણે નફા નુકસાન ખાતું. અને ત્રીજું કયું ખાતું હતું, પાકું સરવૈયું. બરાબર, કે 11મા ધોરણના જે વાર્ષિક હિસાબો શીખીને આવેલા છે, બરાબર, એને જેવા જ દાખલા છે પણ અહીંયા કેવા છે, ભાગીદારને લગતા. 11મા ધોરણમાં જે વાર્ષિક હિસાબો હતા એ તમારા કયા હતા, એકાંકી વેપારી. મતલબ કે બીએની ભાષામાં બોલો તો વૈયક્તિક માલિકી, જેમાં માલિક કેટલો હતો, એક જ હતો. જ્યારે એક જ માલિક ધંધો ચલાવતો ત્યારે વાર્ષિક હિસાબો બનાવે તો એમાં કયા કયા ખાતા આવશે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પણ આપણે ધોરણ 12માં કયા વાર્ષિક હિસાબ શીખવાના છે, ભાગીદારી પેઢીના શું વાર્ષિક હિસાબો. મતલબ કે ભાગીદારી પેઢીમાં કેવા હશે, ભાગીદાર 2 અથવા 2 કરતાં વધુ હશે. તો ત્યારે તમારે કયા કયા ખાતા બનાવવાના છે, તો વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, ત્રીજું નફા નુકસાન ફાળવણી ખાતું, ચાર ભાગીદારોના મૂડી ખાતા / ચાલુ ખાતા ને પાકું સરવૈયું. આ 3 અંગેની માહિતી તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. બરાબર. તો પણ જ્યારે વાર્ષિક હિસાબો આપણે જોઈશું ત્યારે ફરીથી તમને એક વખત એની રિવિઝન કરાવી દઈશ કે વેપાર ખાતા, નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયામાં કઈ કઈ વિગતો દર્શાવી તે. ચલો પાકું સરવૈયું. બરાબર. હવે 12મા ધોરણમાં જે નવું આવ્યું છે તે કયું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને ચાલુ ખાતું. એમાં પણ આ 2 ખાસ, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું અને મૂડી ખાતા વિશે આ 2ની માહિતી તમને આ ચેપ્ટરમાં આપેલી છે, જે વધારાની આપણે શીખવાની છે તે. તો આપણે બંને ખાતાની એક સાથે માહિતી મેળવશું, કઈ રીતના લખવી એને લગતી. સૌથી પહેલાં જોઈએ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું.
અને બીજું ભાગીદારોના મૂડી ખાતા. ધારી લો કે તમને બે ભાગીદાર આપેલા હોય તો વિગત એ અને બી બંને ભાગીદારના ભેગા રાખવાના ખાતા. વિગત એ અને બી. બરાબર. તમને ચોપડીમાં પણ ફાળવણી ખાતું આપેલું છે. જો પેજ નંબર 8 ઉપર તમને ફાળવણી ખાતાનો નમૂનો પણ આપેલો છે, જોઈ લો. બરાબર. એમાં તમને કહે છે વિગત રકમ આપેલો છે. હવે સૌથી પહેલાં જે વિગતો આપણે ખાસ જોવાની છે તે ફાળવણી ખાતામાં તમને પહેલાં આપેલું છે કે ચોખ્ખી ખોટ અને જમા સાઈડ આપેલો છે ચોખ્ખો નફો. એ ક્યાંથી આવે? તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની પહેલાં કયું બંધ ખાતું બનાવ્યું છે કે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું બંધ કરીએ તો એમાંથી આપણને ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ મળે. બરાબર. તો એ ખાતું બંધ કરીને જે તફાવતની રકમ આવે ક્યાં લાવવાની છે? ફાળવણી ખાતામાં. જો ચોખ્ખી ખોટ આવે મતલબ કે નફા નુકસાનની જમા સાઈડની બાકી હોય તો ક્યાં લાવવાની? અહીંયા ફાળવણી ખાતામાં ઉધાર. ક્રોસ એન્ટ્રી તો યાદ છે તમને, નફા નુકસાન ખાતેથી લાવ્યા કૌંસમાં ચોખ્ખી ખોટ હોય તો ક્યાં લાવવાની? ઉધાર બાજુ નફા નુકસાનની. અને જો નફો લાવેલા હોય મતલબ કે ઉધાર સાઈડે તફાવત આવે નફા નુકસાનનો તો ફાળવણી ખાતામાં ક્યાં જશે? જમા બાજુ. નફા નુકસાન ખાતેથી લાવ્યા ચોખ્ખો નફો. જો બંને ભેગા નહીં આવે, આ તો તમને ખાલી કહું છું કે જો ખોટ આવે તો અહીંયા દર્શાવવાની, નફો આવે તો અહીંયા. બેમાંથી કોઈ પણ એક જ આવશે. ચાલો, હવે આ બે વસ્તુ થઈ ગયું. હવે યાદ રાખો કે ભાગીદારના મૂડી ખાતામાં શું શું દર્શાવવાનું છે. તો મૂડી ખાતામાં તમને આગળ પણ કીધું કે ઉધાર સાઈડની બાજુ શું આવશે કે ભાગીદારનો કોઈ ખર્ચ હોય ને એ બધી વિગત હોય, ખર્ચ નુકસાન એ બધું ક્યાં આવશે? ઉધાર બાજુ. અને એની આવક છે ને એ બધી વસ્તુ ક્યાં આવશે? જમા. અને તમને ખબર છે મૂડીની બાકી સૌથી પહેલાં કઈ આવે? જમા. તો જમા સાઈડે સૌથી પહેલાં શું આવશે? બાકી આગળ લાવ્યા. મૂડી ખાતું બનાવો એટલે કમ્પલસરી સૌથી પહેલી વિગત તમે દર્શાવી કહી દેવાની, બાકી આગળ લાવ્યા. તમને શરૂની બાકી આપેલી જ હશે રકમમાં, એ શરૂઆતમાં તમારે બેઠી જ લખી દેવાની છે જોઈને. બરાબર. ચાલો, હવે મૂડી અહીંયા લખી, ક્યાં? ઉધાર બાજુ, જમા બાજુ, સોરી. એ મૂડી જમા સાઈડે કેમ લખવાની? કારણ કે ભાગીદાર શું છે? એની આવક છે. કેમ? કારણ કે એ જો પેઢીને મૂડી આપે છે તો એના બદલામાં એને વ્યાજ પણ મળશે. તો એ એની આવક કહેવાય. એટલે ક્યાં છે? મૂડી ખાતાની જમા સાઈડે લખેલી છે. અને એમ પણ તમે જુઓ તો કાચું સરવૈયું આપણે શીખીને આવેલા હતા, તો કાચા સરવૈયામાં તમને કીધેલું હતું કે મૂડી ખાતાની બાકી કઈ આવે? હંમેશા જમા. એટલે જમા સાઈડે લખી. તો જો મૂડી જો જમા આવે તો મૂડી કરતાં ઉપાડ એની વિરુદ્ધ સાઈડ આવે. એટલે ઉપાડ ક્યાં લખવાનો? એની સામેની બાજુ. ઉપાડ એ ભાગીદાર માટે શું કહેવાશે? ખર્ચ. બરાબર. કારણ કે ભવિષ્યમાં એને શું કરવાનું છે? પાછો ચૂકવવો પણ પડશે. બરાબર. એને વ્યાજ પણ ચૂકવવાનું, એટલે એના માટે શું કહેવાશે? ખર્ચ. એટલે અહીંયા લખી દેવાની મૂડી અહીંયા શરૂની, અને ઉપાડ આવે તે ક્યાં લખવાનો? મૂડી ખાતાની ઉધાર બાજુ. હવે બીજી વસ્તુ કે હવે એના પર વ્યાજ ગણવાનો હોય તે કઈ. તો મૂડીની શરૂઆતની બાકી પર વ્યાજ ગણે, તમને ખબર છે. તો બાકી આગળ લાવ્યા લખેલું છે, એક્ઝેક્ટ એની નીચે જ લખી દેવાનું તમારે મૂડી પર વ્યાજ. અને જે મૂડી આપેલી છે એની જેટલી ટકાવારી કીધી હોય એ પ્રમાણે અહીંયા વ્યાજ ગણી નાખવાનું. દાખલા તરીકે અહીંયા 10,000 આપેલી હોય અને 10% વ્યાજ ગણવા કીધું તો 10,000 નીચે કેટલા આવશે? 10% એટલે કે 1,000. બરાબર. એટલે શરૂની બાકી અને એની જ નીચે શું લખવાનું? મૂડી પર વ્યાજ. હવે ઉધાર બાજુ શું? સોરી, હજુ આની બીજી અસર પણ આપવાની. કારણ કે મૂડી પરનું વ્યાજ એ તમને આપેલું હશે હવાલામાં, અને હવાલાની અસર હંમેશા 2 આવે. તો ક્રોસ એન્ટ્રી યાદ રાખવાની કે અહીંયા તમે મૂડી ખાતામાં ક્યાં દર્શાવેલી છે? જમા બાજુ. તો ફાળવણી ખાતામાં હંમેશા ક્યાં આવશે? ઉધાર બાજુ. ક્રોસ એન્ટ્રીઝ યાદ રાખવાની. અહીંયા જમા તો અહીંયા ઉધાર. તો અહીંયા લખી દેવાનું મૂડી પરનું વ્યાજ. બરાબર. અને જેટલા ભાગીદાર હોય એ અને બી, તો પહેલાં ઇનોર કોલમ એની રકમ બંને લખવાની, અને પછી સરવાળો કરીને બહાર લખવાની કે મૂડી પર ટોટલ કેટલું વ્યાજ આવે તે. બરાબર. ચાલો, પછી ઉપાડની નીચે શું લખવાનું? ઉપાડ પર વ્યાજ. જેટલો ઉપાડ તમને આપેલો હોય
એના નીચે જેટલા ટકા વ્યાજ ગણવાનું હોય તે અહીંયા ગણી નાખવાનું. એ થઈ ગયું તમારું ઉપાડ પરનું વ્યાજ. હવે ઉપાડ પરનું વ્યાજ તમે ક્યાં ગણેલું છે? મૂડી ખાતાની ઉધાર બાજુ. તો ફાળવણી ખાતામાં ક્યાં આવશે? જમા બાજુ. તો ફાળવણી ખાતાની જમા સાથે લખી દેવાનું ઉપાડ પરનું વ્યાજ એ અને બી. બરાબર. કઈ રીતના મૂડી પરનું વ્યાજ અને ઉપાડ પરનું વ્યાજ આવી જોયું ફાળવણી ખાતામાં? આ લોકોએ સીધું આપી દીધું છે, પણ તમને ખબર નહીં રહેશે કે કેવી રીતના આવે. એટલે આપણે ખાસ મૂડી ખાતાને બંને ભેગા ગણતા જઈએ છીએ કે કઈ રીતના આવશે તે. આ નફા ભાગીદારના મૂડી ખાતા એ કોના છે? ભાગીદારના છે. એટલે અહીંયા ખર્ચ અને આવક. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું એ પેઢીનું છે, અને પેઢી માટે આવક અને ક્યાં આવશે? અહીંયા આવક ક્યાં જશે? જમા બાજુ. અને ખર્ચ ક્યાં આવશે? ઉધાર બાજુ. આ પેઢીનું ખાતું છે અને આ ભાગીદારનું પોતાનું છે. એટલે આવું થાય છે. જો અહીંયા એની આવક છે તો અહીંયા એનો ખર્ચ છે, અહીંયા એનો ખર્ચ છે અને અહીંયા એની આવક છે. ક્રોસ થાય છે. બરાબર. મૂડી પરનું વ્યાજ અને ઉપાડ પરનું વ્યાજ પણ થઈ ગયું. હવે બીજી વસ્તુ કે જે વધારે આવે છે તે ભાગીદારનું બોનસ, કમિશન અને મહેનતાણું. બરાબર. તમને હવાલામાં કીધું હોય કે ભાગીદારને આટલું બોનસ આપવું, આટલું કમિશન આપવું, તો આટલું મહેનતાણું ચૂકવવું. બરાબર. તો એ પેઢી માટે શું છે? ખર્ચ. આ નફા નુકસાન ફાળવણી ખાતું એટલે સમજવાનું કે આ પેઢીનું ખાતું છે ને આ ભાગીદારના પોતાના હિસાબનું ખાતું. તો મહેનતાણું એ ચૂકવે છે. પેઢી શું કરે છે? ચૂકવે છે ભાગીદારને બોનસ, કમિશન અને મહેનતાણું. એટલે પેઢી માટે તો એ ખર્ચ ગણાય, એટલે ઉધાર બાજુ લખાય ભાગીદારનું બોનસ, કમિશન અને મહેનતાણું. હવે આ વસ્તુ ભાગીદાર માટે શું બને? આવક બને. એ લોકોને તો મળે છે ને. તો અહીંયા ઉધાર લખ્યું તો અહીંયા ક્યાં આવશે? જમા. લખી દેવાનું બોનસ, કમિશન અને મહેનતાણું. બરાબર. આ બધી જ વિગતો તમને ફરજિયાત ક્યાં આપેલી હશે? હવાલામાં આપેલી હશે. બરાબર. મૂડી ખાતામાં અને ફાળવણી ખાતામાં. ફાળવણી ખાતામાં આટલી જ વસ્તુ આવે. એક તો આપણે ઉપરથી નફા નુકસાન ખાતામાંથી જે નફો કે ખોટ લાવીએ તે, મૂડી પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, ભાગીદારનું બોનસ, કમિશન અને મહેનતાણું હોઈ શકે. બરાબર. આટલી વસ્તુ હોય અને બાકીનો જે ખાતા બંધ કરો, ખાતા બંધ કરે એટલે ઉધાર સાઈડે તફાવત આવે એને કહેવાશે વહેંચણી પાત્ર નફો, અને જમા સાઈડે આવશે એને શું કહેવાશે? વહેંચણી પાત્ર ખોટ. એ તો આપણે જ્યારે ખાતા બનાવશું ને ત્યારે તમને સમજ પડી જશે વધારે, પણ આટલી વિગતો ખાસ યાદ રાખવાની. બરાબર. ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ ઉધાર બાજુ મૂડી ખાતામાં, જમા બાજુ બાકી આગળ આવ્યા અને નીચે મૂડી પરનું વ્યાજ. પછી ભાગીદારનું બોનસ, કમિશન અને મહેનતાણું ફાળવણી ખાતામાં ઉધાર, અહીંયા જમા. મૂડી પર અસર અહીંયા જમા આપેલી છે તો ફાળવણીમાં ઉધાર. અહીંયા ઉધાર મૂડી પર ઉપાડ પરનું વ્યાજ છે તો ફાળવણીમાં ક્યાં આવશે? જમા. ક્રોસ જ એન્ટ્રી છે બધી. જો એકમાં ઉધાર છે તો એકમાં જમા છે, એકમાં જમા છે તો બીજામાં ઉધાર છે. બરાબર. આ રીતના તમારે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું બનાવવાનું હશે. અને મૂડી ખાતા છેલ્લે તમે લાસ્ટમાં બંધ કરશો એટલે તમને અહીંયા શું મળે? બાકી આગળ લઈ ગયા. તમને આખરની બાકી અહીંયા મળી જશે. બરાબર. આ બે ખાતા તમારે વધારાના જોવાના છે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે આને લગતા જે દાખલાઓ છે, જે આ ચેપ્ટરમાં તમને ફક્ત વાર્ષિક હિસાબ શીખવા માટે શું છે અમુક મુદ્દાઓ આપેલા છે એ આપણે જોઈશું. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં